બેઠા બેઠા કંટાળા આવે ફરવા જવાનું કોઈ ગોઠવું જઈને વાત કરતા હોઉં ને નામ લખતા હોઉં ચાલો ધન્યવાદ. શિવાજી જોઈ ગયા શિવાજી. હા બરાબર હોય લા માટલા પેલા મોટા પાઇપ કોઈ કાપી નાખી છે એવું હોય બોલે મારો બેટો તે ઉભા થાય વાત કહું. હા શું વાત હતી કહો ક્યાં બેઠો કંટાળો આવતો હતો નવરા પડી ગયા તારમાં તે નવરા આદરભાઈ નવરા પડે ને હું કહું હા ફરવા જવાનું ગોઠવ્યું. પર્વત જવાનું ગોઠવ્યું એમ હોવે. કેટલા જણા છો હાલ તો તમારા જોડે આવ્યો તમારું નામ લખાઈ દો. તો મારું લખી દેજો તાણે એવું વાહ 500 રૂપિયા લેવાના છે. હા 500 હાલશું તમે નામ લખી દેજો બરાબર. આમ પેલા આ મગતુજી ને મુકેશજી બોલાતો મક્તીજી મુકીજી કેવા જવાનું છે લે હેડો એટલે હું અંગાત આવું વડો હેડો. આ કહું ઘેર બેઠા હતા તો હવે ચોક ફરતા આવીએ ને. હા પણ જાતે પાસે શું કર્યું છે આ તો લક્ઝરી કરી છે. લક્ઝરી કરી છે હોવે. કેટલા વાગે આવવાની હે લક્ઝરી આવી 2 કિલોમીટર આગળ પડે છે. અલા મારે તો કપડાની ખરીદી કરવી પડશે ને યાર હું કયા કપડા કપડા જૂના છે નવા લાવવા પડશે ને તે આપણે ફરવા જઈએ એટલે હારો લઈ લેજો. આ ઠેલો નહીં ઠેલો લાવવો પડશે તો હવે મેં વાત કરી તો બધું લઈ લેવું પડે ને એમનો હેડા પેલા આપણે બધાને બોલા લાવીને પછી લઈ લો બધું. ના મારો તો ઠેલો નહીં પાછો તો એ શું કરશું તાર તો કોક કરવું પડશે ને તો હવે તો પછી બધી વાત. આપણે ઉંમર થી હા એટલે કોઈ હાઈફાઈ ના આવે ઠેલીમ લઈને હતા થઈ જાય તો વાંધો ના આવે કોઈ. એટલે પણ મારી ઉંમર થઈ ગઈ પણ હવે મારા ઘરમાં તમને એટલે જવાની આવે ને હાઈફાઈ પેલો પેલો લટકાઈ જાય તો ચાલે. હવે તો ઉંમર થઈ ગઈ. આનો મોડું થાય આજે પરત જવાનું વાત કરો. લે જવાય છે લે ઉતાર કરો હો તમારે લજ્જા ના આવી જાય નેટ નેટ પકડી લગ્ન લેજો. તમારે હારી કરી પડે ને મને કહો ના મસ્તીજી આવરા સોમાજી હા ભક્તિજી આવો શિવાજી બેહો બેહો હું કહેતો તો ઘણા દાડા ભૂલા પડ્યા તમે. વાહ ભક્તિજી એમની તમે ઘણા દાડા ભૂલા પડ્યા એમ કહું. લા મસ્તીજી પંખો પંખો ચાલુ કરીને છે બેઠા બાજુ. ના અમાર તો મોટા વાયલે. ખેતી ને મજા મજા છે. એવું છે આવો લેબડાના ઢાઢા સોય બેઠા છીએ. કેમ હું કહેતો તો હા યાર નવરો બેઠા મેં પરવા જવાનું ગોઠવ્યું બરાબર. હોય તમારે આવું તો કહો જતા હેડો છો ના આપડે તો તમારું નામ લખાઈ દે 500 રૂપિયા લેવા નહીં. એ તો હાલ દેવું. લા ભક્તિજી હા આ ફરવા જવાનું કે છે જતા આવીએ. ફરવા જવાનું 500 રૂપિયા ઘણો નાખ્યું હે હા અને લક્ઝરી કરી છે હા. પણ 2 કિલોમીટર દૂર પડી કશો વાંધો નહીં તો હેઠા 1 જવા. કિલોમીટર હેડી જાઉં. 2 કિલોમીટર હેડીને જા ને હા રે એટલે જે હડો તને એમ હા. ગરમીના તાપના બાપ લાગે એના કરતા ચોક પડતા આવીએ. હા હડો પૈસા એકાંત જઈને આલજો ને. હો નીચે નાલ દે પૈસા પૈસા ચિંતા ના કરો તમે તો મફત થોડું આવે તારે પૈસા તો આલવા પડે ને તારે. અલ્યા પૈસા હાલ દે અલ્યા પૈસા કોઈને રાખ્યા નહીં રાખવાના નહીં કોઈ મારે કોઈ ઘરમાં નહીં રાખે મારે પેલા લગ્નમાં ભાડું આલવાનું કોઈ. એમ તો એ હા આપણે કોઈના પૈસા રાખ્યા તારે યાર પૈસા આલવાનું છો અમે ના પાડીએ. તાણે મેં તો એવું કીધું તમે ના પાડી. પૈસા તો આલવાના જ છે કે. તો મારે કોઈ લઈને ખીચામ નહીં કરે મારે આલવાના અલા, નહીં ભાઈ, લગ્નવાળા. અમે એવું નહીં કહેતા કે ભાઈ તમે ખિસ્સામાં ઘાલી દો હો સમાજી તાર. તમે આવું ના લખે પેલું કરો એટલે કાઢવું જ પડે તાર, તમે મોનતા નહીં તાર. એટલે પૈસા અમે કીધું ખરા નીકળી જઈને તમને આલ દે આ પૈસા એકાંત જઈને તમે પછી મોના કાઢો નહીં ઘેર પડે એવાનું છે પછી આલે ને તેમ આલે. એટલે ભાઈ પરવાસ હવે ના વાંધો કરે બાંધો નહીં ચાલે. પરવાસ ના કરીએ તો થોડા ઘણા પૈસા લઈને તો અમે આવીએ ને એમ તો નહીં આવતા હોય ને અમુક કંજૂસ જેટલા એનો પડાય આપડા અંદર. એટલે ભાઈ પેલા પૈસા આલશું પછી અમે લક્ઝરી ચડશું હા હે મક્તુજી તો બરાબર. પૈસા તમને તમારે ખબર તો અમુક મોણો નહીં પડે. હા લક્ઝરી અમે બેવા જઈએ એટલે પેલા પૈસા લઈ લેજો પછી અમે લક્ઝરી બેવા દેજો સારું હતો નહીં. બરોબર લે આવા મગદુઈ આપણે પેલા આ મૂકી દઈને લેતા આવીએ. હા લેડો. મક્તુજી હા એ સમાજીને એકલા મેલો એવું કરવું અને આપણે બે જણા વાયરે બેસીએ ઘડી વાર આ થોડું ચાલે બરાબર. વાત કરે હેડો તમારે આવવું પડશે. તમે એકલો તાર. એટલે સોમાજી તમે જતા હો ક્ષેત્રમાં હશે જો કામ કરતા હશે અને હું બોલાવતા હો ખાલી આપણે બધી વાત કરીએ આ બધું વાયરા મારે વચ્ચે પડું રાખો તો ખબર પડતી નહીં. વચ્ચે વચ્ચે વાયરા રાખો હમણાં કરાટ આવશે ને લોકો થાય તો મને. પણ તમે અફવા લેવા નહીં આવો ભાઈ. હા
બહાર આવી ગયો. હા 500 રૂપિયા ઉઘરાણું નાખ્યું બરોબર. હા આપણે તો આ વરા આપણે બધાને કાઠું છે આપણે ખબર હે હોય. ખેતરમાં કોઈ મળ્યું નહીં સાચી વાત હા અને આ લોકોને પૈસાનું ઉઘરાણું નાખ્યું હા આપણામાં પૈસા છે નહીં કોઈ તમારા પાન નહીં મારી પાન નહીં સાચી વાત તમારે પાન પડ્યા કોઈ ના તો કોઈ દાણા પાસે આપણે ઉઘરાણું નાખ્યું હોય પણ ચકતી ઓછીના લઈએ અને જઈએ પ્રવાસ બરોબર હા પણ 2 કિલોમીટર હેડી જવાનો આપણને તકલીફ નહીં પડી જાય તકલીફ તો રહેવાની જ. હા તો ફરવા તો જઈએ પણ જેમ વધારે પૈસા તો નહીં કરે ને એ તો આપણને ખબર તારે આપણે 500 રૂપિયા લઈને જા હા અને વાપરવા આપણે કોઈ જોશે જોઈએ તો ખરે જ ને તારે કોઈ પૈસા તો કરવું પડશે ને. સાચી વાત હવે એમ કે છે આજના જ જવાનું છે બરોબર વચ્ચે નીકળવાનું છે તો આપણે એવા પૈસાની તો સેટિંગ કરશું હા તે મારે શેઠીઓ બહાર ગયો બરોબર હા એટલે મેં કહ્યું તમારા ડબ્બા બબ્બામાં પૈસા ડોસી એક તો ખંતાડી રાખ્યા છે. હા એટલે પૈસા આ લા ડબ્બામાં હંતાડતી જ ખરા પેલા હો હા હા ડબલા જઈને ઘેર જેમ ખેદું હું એને પૈસા તમે લઈ લેજો હા અને આપણે બે જાવ કરવા હા હા બસ જણાજી ને પેલા મુકેશજી બાકી પેલા મુકેશજી જણાવો ભાઈ જણાજી હા શું છે મુકેશજી પેલા મુકેશજી હમણાં આવજો કોમ હતો બહુ કરો હોય આ હળગાય તો બાજરી બાજરી બધું ભરી ગયું તો ધ્યાન રાખતા હોય તો હું વળી ઘેર ઘેર જઈ બરાબર આખો day મોબાઈલ મંત્ર રાખો હું વળી ઘેર જઈ બધું હળકતું હળકતું હમણાં આવ્યું ધ્યાન તો ઓછું મોબાઈલમાં ધ્યાન રાખો તો હોય પડ્યા રહેવા દે. હું તો મોબાઈલ ફેંદ જ છું એટલે આડો થોડું કામ હતું આપણે જવાનું ફરવા ચોકન જવાનું પેલા મકસુદી શિવાજી બેઠા એકન જઈને બેહી વાતો કરી હાલો શું મારેલા મારેલા હેડો હેડો કે હું તો હેડું શિવાજી હા હા મુકેશજી આવરા તમારે કીધું વાત કરી હેડો આવો શિવાજી હા આવો મુકેશજી આવો બોલો ચેક કરો વારે હું પેલી ખુરશી પર લેતા આવું જઈ જાય બે આમ જો રૂપિયા થઈ જાય તો ભાઈ રાજા સાહેબ જેમ અમીની વાત થતી છે આપણે ચાલતી માં કેવા કોઈ ગરીબ કહેવાય હા આપણે સાપડા ઘર જોઈને તો ઓટો મારતા રહે એમને વિલાપી બની ગયું બંગલા બંગલા એટલે ના ના એવું કોઈ નહીં લે એવું આ તો અભિમાન આવી ગયો એવા ને એવા છીએ લે બોલાવો કરો બોલાવો એ ખબર પડે અલા મુકેશજી ફરવા જવાનું ગોઠવ્યું હે. હા ફરવા જવું ચોકન જવાનું છે બહાર લક્ઝરી કરી છે એવું હેડો કે તો નહીં લોહડો તો હોટે હોડી નીકળવાનું છે 500 રૂપિયા ઉઘરાણું છે ભાવ દરેક ને ઓહો 500 રૂપિયા અમે છો તમારા 500 રૂપિયા લઈ જવાના હાલી દેહ વાળી હાલે દે એટલે લજ્જમ ચડો ને એક પગ મેળો ને એવા 500 પેલા હાલવાનું પછી અંદર બેવા મળશે એવું ના હોય આ તો ના હોય સવારે જ નહીં તન 500 રૂપિયા ભાઈ હાલવા પડે ને તો તમે કેમ મંદા થઈ જાવ અત્યારથી તમે મંદા નહીં થઈ ગયા ભાઈ હા તો આ મુકેશજી શું કહે છે એમને આવું હશે તો હાલશે રે હા તો એમ મારા પના નાખતા પાછા વળી તમારે પણ નાસ્યું આ તો કેવું સારું યાર કેવું આવે તો કીધું જ કરી આ મુકેશજી 500 રૂપિયા છે ને હાલવા પડશે પેલા હા 500 રૂપિયા હાલ દે તો ના હાલ દે હાલવા પડશે હાલ દે એમ નહીં કરી હાલ દે છે આ આપણે વળી લક્ઝરી જઈએ પણ લક્ઝરી 2 કિલોમીટર છેટી પડી છે હેડીને એટલી જવાનું બધી હાકી હા હેડીને જવાનું અરે આ છે પૂરા મોડા 500 હાલવાના લક્ઝરી એટલે બધે લઈ ગયા હા તો તાન. લક્ઝરી વાળાને કેવું પડે ને કે 500 તો રૂપિયા તમારે તો હવે હેડીને આવવાનું છે દેવું પડે હું તો જયારે એકાંતી હેડીને તમારે બોલાવા આવ્યો હવે પાછો હેડીને જાય અમને ટોટિયા દુખે કોઈ અલ્યા પૂડા આ તો કોઈ મોડા સાધન વાળો આવતું નતું આ લગજી વાળો બેઠા આવે બોલો હું કહું તમારે બોલો મારો તાણી જતા ઈ લે હળો તાર ચોકન જાહ ફરવા તમારા કપડા બપડા ઠેલા પેલો ભલે જે ભલે હોય જે ગોદડો બોદડો જે લેવું લઈ લેજો હવે ફરવા વાળે કહેવાનું હોય લગજી બે જાય લગજી કઈ જાય ભાઈ ફરવા જાવ એ તો લઈ જાય એના તો ચોકો કરી હારી ચોકન ફરવા જવાનું અમારે 500 રૂપિયા આવે છૂટા જવાનું છે સોમનાથ કોઈ યાત્રા કરી દો કે યાર. હમણો હા? એકલા કોઈ 500 ધોની ના યાત્રા. હમણો वो धर्मी यात्रा है બસ શિવાજી એવું હમણ્યો हाँ એકલા કોઈ 500 નહીં લેવાના કોઈ કહું
500 તો ખાલી તમારે આવવા જવાનું ભાડું જ છે. ભાડું છે. બાકી તમારે જે આપવાનો ખર્ચો એ તમારે મારો નહીં કોઈ. હા એ તો વાત સાચી જ છે ને. મિનિમમ 1000 રૂપિયા તો જોઈએ. 1000 રૂપિયા ના જાય, 2000 તો જોવે જ. હા 5-10,000 રૂપિયા ખીચામાં જોવું તો પૈસા. કોઈ એક દાડો થોડો પ્રવાસ છે આ તો. તે 1000 રૂપિયા પતી જાય. વાતે હાચી. 5-10,000 રૂપિયા. 1000 તો જોઈએ. હા બહાર જો એટલે ખીચા તો પૈસા નાખવા પડે ને. અને આ મગથી જે ટોટો છે ઘણા બી વાતે ટોટો તો આપણને પડે. આપણે પડે. હા. આપણા મજૂરી છે સાપરા વાળા આપણે 3 જણા. ના અમને કોઈ ટોટો નહીં, ઓને ડોસી ઘણા અંતાડ્યા પૈસા. કાચું અમે તો આજ સુધી જોયું જ નહીં. હાર ઓડો તો પછી ઈચ્છા કો ઓડો હવે તો જતા આવીએ વળી બીજું અભળ્યો? શું? હા અરે આપણે ઘેરથી નીકળી ને તો નેચું બુડું ગાઈ નીકળી કે હા. બોલાવે ના કે આ તો એટલે અભિમાનમાં આવી જાય. દુકાન આવી ગયું એમ ના હોય. આપણા ઘેર તો ઉવા, ચાર પૈસાનું જણા નહીં અભિમાન તો બહુ આવ્યું હોવાનું. હાર ઓડો. આવતા. ના ભાઈ ના, તમારે ચલો દેખાડું છે કરો. હવે બંગલા વાળા છે ને સાપરા વાળા હું ના થાકી. હા જે મને એવો છે બાપ. એટલે ઓભળો તો ખરા. હા. કેટલા વાગે જાવું છે આપણે? એવું જવા દો આ હવે. નીકળી જાવ હેડો. જો અમે તો આપના ખેતી કરતા હતા, આ ઘેર બેઠા બેઠા પંખાનો વાયરો ખાઈ. ઓવો બા લે. હાડો તો આપણે જઈએ તો હાડો યાર, નીકળો. હું બૂટ બૂટ પહેર લઉં. ઉઠે પાછો પહેરી જુઓ ને. જલ્દી કરતી. હાડો તો નીકળીએ. ત્યાં ભગવાનના પડતા બધું ભેગા થયા છે. અરે ઊભા થા, મોડું થાય. 8 કલાક થયા હવે બેસી જાઓ. ઊભા થા મુકેશજી. ડ્રાઈવર જતો રહ્યા તો પણ હાડો. બીજા કોઈ તો કોઈ ઉઠતું નહીં. ઘેર બેસી નવરા. ઘેરાજી બોલાવે રે. ઘેરાજી લઈ લાવવાના. લાય રોડ પર છી. આ મારું 500 પાટણ હા.